નમસ્કાર. સંબંધોમાં આત્મીયતા શબ્દ સાંભળીએ ને એટલે મગજમાં પહેલો વિચાર શું આવે? મોટે ભાગે શારીરિક નિકટતાનો, ખરું ને? પણ શું એક સાચું જોડાણ બસ આટલું જ હોય છે? ના, બિલકુલ નહીં. આજે આપણે એક એવા કનેક્શનની વાત કરીશું જે કોઈપણ સંબંધને ખરા અર્થમાં જીવંત રાખે છે, અને એ છે ભાવનાત્મક આત્મીયતા. ચાલો સમજીએ કે આ ઊંડું જોડાણ આખર બને છે કેવી રીતે. આ વિચાર જ આપણી આજની વાતનો આખો સાર છે. જુઓ, શારીરિક આત્મીયતા અને ભાવનાત્મક આત્મીયતા આ બંને અલગ વસ્તુઓ છે. હા, બંને એકબીજા સાથે જોડાયેલી છે, પણ આજે આપણું ફોકસ એ ભાવનાત્મક જોડાણ પર છે, જે ખરેખર કોઈપણ સંબંધનો સાચો પાયો છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ ભાવનાત્મક આત્મીયતા છે શું? જ્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો સાચો મતલબ શું થાય છે? ચાલો એને બરાબર સમજીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો ભાવનાત્મક આત્મીયતા એટલે એક એવી સેફ સ્પેસ, એક એવી સુરક્ષિત જગ્યા જ્યાં બે લોકો પોતાના વિચારો, પોતાની બધી જ લાગણીઓ અને પોતાની ઈચ્છાઓ કોઈપણ જાતના ડર વગર, કોઈ જજ કરશે કે નકારી દેશે એવા સંકોચ વગર એકબીજા સાથે વહેંચી શકે. આ એક માનસિક સુરક્ષા જેવું છે. આ જે ઊંડું કનેક્શન છે ને, એ કોઈ હવામાં નથી બનતું. એ 4 મજબૂત પાયા પર ટકેલું છે. પહેલું છે ધ્યાનથી સાંભળવું અને બીજાની લાગણીને સમજવી. બીજું છે નિખાલસતા, મતલબ કે પોતાના દિલની વાત, પોતાની નબળાઈઓ પણ સામેવાળાને કહેવાની હિંમત રાખવી. ત્રીજું છે એકબીજાની લાગણીઓને માન આપવું અને સપોર્ટ કરો. અને ચોથો, જે કદાચ સૌથી અગત્યનો છે, એ છે પરસ્પર આદર અને અતૂટ વિશ્વાસ. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે ભાવનાત્મક આત્મીયતા શું છે, પણ સવાલ એ છે કે એ આટલી બધી જરૂરી કેમ છે? કોઈપણ સંબંધ માટે એનું શું મહત્વ છે? આ જોડાણથી મળે છે શું? ચાલો જાણીએ. જ્યારે આવું કનેક્શન હોય ને, ત્યારે સૌથી પહેલી લાગણી એ આવે છે કે હું અહીં છું અને મારી હાજરીની નોંધ લેવાય છે. એવું લાગે છે કે આપણે સંબંધમાં અદૃશ્ય નથી, આપણને જોવામાં આવી રહ્યા છીએ. અને એટલું જ નહીં, એનાથી પણ એક સ્ટેપ આગળ એવો ઊંડો અહેસાસ થાય છે કે આપણી વાત કોઈ માત્ર કાનથી નહીં પણ દિલથી સાંભળી રહ્યું છે. આપણી દરેક ખુશી, આપણી દરેક તકલીફ મહત્વની છે. અને આ બધાનું પરિણામ શું આવે છે ખબર છે? એક બહુ જ પાવરફુલ લાગણી. એ અહેસાસ કે આ સંબંધમાં મારું મૂલ્ય છે. અને આ એક જ ફિલિંગ કોઈપણ સંબંધને અતૂટ બનાવી શકે છે. તો આમ આ બધી લાગણીઓ ભેગી મળીને એક એવી સુરક્ષિત જગ્યા બનાવે છે, એક એવું વાતાવરણ જ્યાં બંને સાથીઓ કોઈપણ ડર વગર પોતાનો વિકાસ કરી શકે, કંઈક નવું અજમાવી શકે અને સમયની સાથે એમનું બંધન વધુને વધુ મજબૂત થતું જાય. સારું, તો હવે આપણે આના મહત્વને તો સમજી ગયા છીએ. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ કે આ અમૂલ્ય જોડાણને સંબંધોમાં પ્રેક્ટિકલી કેવી રીતે લાવી શકાય? કેવી રીતે એને કેળવી શકાય? ચલો હવે કેટલીક એવી રીતો પર નજર કરીએ જે ખરેખર કામ કરે છે. આ સવાલ એટલા માટે જરૂરી છે કારણ કે ભાવનાત્મક આત્મીયતા કોઈ જાદુ નથી કે જે રાતોરાત થઈ જાય. એના માટે સતત પ્રયત્નો કરવા પડે છે, ઊંડી સમજણ કેળવવી પડે છે. તો ચાલો એ રીતો જાણીએ જે આ સફરમાં મદદરૂપ થઈ શકે છે. તો અહીં 4 મુખ્ય રીતો છે. પહેલું, સક્રિય શ્રવણ, એટલે કે માત્ર સાંભળવા ખાતર નહીં, સમજવા માટે સાંભળો. બીજું, સંવેદનશીલ બનો, ખુલીને વાત કરો, તમારી લાગણીઓ અને નબળાઈઓ શેર કરો. ત્રીજું, સહાનુભૂતિ બતાવો, ભલે તમે કોઈ વાત સાથે સહમત ન હો, પણ સામેવાળાની લાગણીને માન આપો. અને ચોથું, નિયમિત રીતે એકબીજા સાથે દિલથી વાત કરવા માટે ખાસ સમય કાઢો. અચ્છા, હજી બીજી 4 રીતો છે જે આ કનેક્શનને વધુ મજબૂત બનાવી શકે છે. એકબીજાનો આભાર માનતા રહો, નાની નાની વાતો માટે પણ. જ્યારે સાથે હો ત્યારે ફોનને જરા સાઈડ પર મૂકીને બસ એ પળમાં જીવો. અને હા, વાતચીતમાં આરોપ લગાવવાને બદલે હુંથી શરૂ થતા વાક્યો વાપરો. જેમ કે તમે હંમેશા આવું કરો છો એવું કહેવાને બદલે એમ કહી શકાય કે જ્યારે આવું થાય છે ત્યારે મને દુઃખ થાય છે. આનાથી ઘણો ફરક પડે છે. અને છેલ્લે એક નાનો અમથો શારીરિક સ્પર્શ, જેમ કે હાથ પકડી લેવો, આ પણ લવ હોર્મોન ઓક્સિટોસિન રિલીઝ કરીને ભાવનાત્મક બંધનને એકદમ મજબૂત બનાવે છે. આપણે આત્મીયતા શું છે, એનું મહત્વ શું છે અને એને બનાવવાની રીતો વિશે ઘણી ઊંડાણપૂર્વક વાત કરી. પણ અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. વિશ્વાસ, આદર, નિખાલસતા આ બધા જ જરૂરી તત્વોમાંથી એવું કયું એક તત્વ છે જે ખરેખર કોઈપણ સંબંધને એક તાંતણે બાંધી રાખે છે?
જેના વગર સંબંધનું અસ્તિત્વ જ શક્ય નથી? કદાચ આનો જવાબ દરેક માટે થોડો અલગ હોઈ શકે. વિચારવા જેવી વાત છે નહીં?